ચાલુ વર્ષે જૂન મહિનામાં જ વરસાદનું સમયસર આગમન થઈ ગયું છે। જો કે હાલમાં થોડાક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। ગત સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં વડોદરામાં 44 mm વરસાદ નોંધાયો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરા શહેર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે અસહ્ય ઉકળાટ અને બફારામાંથી છુટકારો મળ્યો છે, જેને લઈને શહેરીજનોએ રાહત અનુભવી છે। ઝરમર વરસાદના કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું। શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને નોકરી ધંધાર્થે જનાર લોકોને રેઇનકોટ છત્રી સાથે નીકળવાની ફરજ પડી હતી। જો કે તંત્રની હર હંમેશની જેમ થતી કામગીરીમાં 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા। લહેરીપુરા દરવાજા પાસે પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી હતી। આટલા સામાન્ય વરસાદમાં પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો સાથે લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી।